તો હેલો મારા સુખ દુઃખના સાથીદારો, કેમ છો બધા? મોજમાં મોજમાં જશો. સ્વાગત છે તમારા બધાનું મારા નવા વિડીયોની અંદર. તો મિત્રો બધાને હર હર મહાદેવ અને જય માતાજી. મિત્રો તો મિત્રો અત્યારે હાલે છે અહીંયા સૌરવ જોશીના વ્લોગ. તો ગાઈઝ જુઓ, થાર વાર લઈને ભાઈ ઓફરોડિંગ કરે છે. તો ગાઈઝ અત્યારે વ્લોગ જોઈએ આપણે સૌરવ જોશીના. અને તો ગાઈઝ અત્યારે ધવલો અહીંયા હું ફ્રી ફાયર રમે છે. આને તો આ એક જ કામ હોય, ફ્રી ફાયર રમવાનું આખો દી. એને કાંઈ બીજું લાગે વર્ગે નહીં, બસ ફ્રી ફાયર ટીશ એ જ હોય. અને બીજું તો કાંઈ આવડતું છે નહીં, આવડતી નથી એટલે કે ભાઈ. તો મિત્રો અને જો મને અસબડા થયા હતા ને તો મને મટી ગયા અને પાછા હવે આને થયા, એટલે મારો ચેપ છે ને આને ધવલાને લાગ્યો. તો જો એને અત્યારે એટલી ગોદડામાં હે. હવે એને 5-6 દી એમ ઘરે ને ઘરે રહેવાનું, આરામ કરવાનું. કિસકા ફોન આવ્યા? તો મિત્રો ચાલો આપણે હવે બ્લોગ જોઈ સૌરભભાઈને, અને તમે કન્ટિન્યુ આ બ્લોગમાં, આપણા બ્લોગમાં બન્યા રહેજો અને લાઈક પણ કરી દેજો. રેડી? તો ગાઈસ જો આના વાહામાં નકર લીમડાના પાંદડા ચોંટાડી દીધા. યાર લીમડાની પથારી કરીને હું તો હે ને, તો એને જો આખા વાહામાં પાંદડા થઈ ગયા. હજી હું નાખે જો અહીંયા ફડકું થયું. તો મિત્રો એકવાર આ તડકો જેવો બહાર નીકળતા જ એટલો તડકો હોય ને, તો એના માટે આ સાયકલ આપણી હાવ તપી જાય, એટલે એને આને ઓસરીમ લઈ લઈ ઉપર ચડાવી દઈ. ધવલાની સાયકલ છે મિત્રો, તો એને આપણે અંદર લઈ લઈ રૂમમાં તો નહીં, ઓસરીમાં. હું જવો હો હા, અંધાઈનો વિડીયો બનાવવાનો મિત્રો. હવે આને અહીંયા રાખી દઈ એટલે આ હે ને તપે નહીં, નકર વળી પંચર થઈ જાય, હવા આવી જાય. કા મેં તારી સાયકલ છે ને અંદર રાખી દીધી. થેન્ક યુ કે વેલકમ. મને થેન્ક યુ કે મોસ્ટ વેલકમ. મેં તારી સાયકલ રાખી અંદર. તો ગાઈઝ અત્યારે મારો વિડીયો મેં કાલે ધવલાએ બનાવ્યો હતો, જે ગેમ રમી હતી અમે, એ અત્યારે એડિટિંગ થાય છે. તો પ્રોસેસિંગ ચાલુ છે અને ક્યારનું થાય માન અત્યારે એટલું થયું. તો જ્યારે થાય પછી આજે મૂકી દઈ. કેટલું 63 થયું, 63% જેટલું ક્યારનું થાય મિત્રો. તો મિત્રો અત્યારે અમે આવ્યા છીએ મારા જૂના ઘરે, હું ને મારો ભાઈબંધ વિવલો. તો એને હે ને અત્યારે ગરમી થાય છે, એટલે એને ઢાઢો કરવા પંખો અહીંયા બેહાડ્યો છે પ્યોર એસી વાળા રૂમમાં. આ એસી જ છે, આંધું આ કુદરતી એસી જ કહેવાય. આપણું આ એસી જ કહેવાય. ગરમ લૂ આ તો હમણાં એસી મગાવ્યું છે, આંધું આવશે, એ આંધું ઉતરે. મેં યાર ઓહ આમ ધોરો જ જો લાગ. બાકી શું કરે? શું કઈ એવું હે? કઈ ઉઈગી હે? કેમ કઈ દેખાતું નથી? પરસેવા તો કઈ ઈ તો હમણાં ગરમી નો હે, ઈ ખાલી હમણાં કામ કરીને થોડો પરસેવો આવ્યો. તને બતાય, તને એવો પરસેવો? મને હમણાં કામ કર્યું હોય ને તો પરસેવો આવે. ખબર હે મને પરસેવો આવે નહીં તો. મને તમે યાર આવું ખાલી જ નીકળ્યા. મિત્રો અમારો હાથ પકડે મળાવે હે. ભાઈ રેવા દે ને. જો મિત્રો આ છે મારી ભેં. લીલું નથી ભાઈ, હુકલું છે ભાઈ. અત્યારે ઉનાળાનું લીલું ક્યાં કાઢવું? લીલું ખેતર છે એ અત્યારે નો જડે, એને સવારે જડી ગયું એને ટાણે. તો મિત્રો આ છે ભેં, આ છે એને પાડો. શું હે પાડા? એ પાડા આય મારે હે. બે માં દીકરો હારા માથા જ ઉલારતા હોય. આ આપણો વાસળો ડાયો. આ વાસળો આ છે માં, એની મમ્મી છે. આની મમ્મી આ છે, આની મમ્મી આ છે. તો આવું બધું છે મિત્રો. અને આ છે ધીસ ઇઝ ઢારિયા ઇન બફેલો ઇન કાવ. હા એ છે આ તો કંઈક. અને અહીંયા જ્યાં બેઠો હોય
કન્ટેન્ટ પૂરો કરવાનો 8 મિનિટ 10 મિનિટ પૂરી કરવાની છે આજે સવારનો થોડોક જ બ્લોગ ઉતાર્યો એટલે કંઈક કન્ટેન્ટ કોઈ તો કંઈક હા કંઈક એવું કંઈક કોઈ એટલે કંઈક આપણે વ્યૂ આવે એવું કરું સાચું કરું વ્યૂ આવે એવું હા તો ગાઈઝ અત્યારે અમે બે ભાઈ બંધુ આયલા જઈએ કેળે રસ્તામાં એ તો રસ્તામાં જ આવવાનું જો કે આમ વાડીના કેળે આયલા જઈએ કેમ કે અત્યારે અમે જઈએ એક રીલ શૂટ કરવા અને આ તાવાનો ઠામલો ગાજે છે તો અમે જવાના હી જો કેવા ઠેકાણે રીલ શૂટ કરવા જાય તમને બતાવી અત્યારે લીલું ન થાય અત્યારે ઉનાળો છે આમ જો પણ લીલું છે તો મસ્ત ઝાડવા બરાબર ઈ ઝાડવા તો એટલા લીલા હોય છે તો મિત્રો કન્ટિન્યુ બન્યા રહ્યો અમારા વિડિયો વિલોગમાં આ ઝાડવું જો કેવું મસ્ત લાગે બધી મસ્તીનું જો તો મળો મેં બાકી જે ઝાફા ખાય એ અહીંથી ઠેકડો મારવાનો હોય તો મિત્રો અત્યારે અમે આવ્યા શમશાને વિડીયો બનાવવા વિડીયો નહીં પણ રીલ્સ ભાઈ મારવો પડે હોય એમ તો કઈ અહીંયા સીડી ક્યાં કાઢવી તારા હાટું એ કાંઈ નહીં જો અહીંથી હે ને અવેડામાં સડી જાવ ચાલ આજા બીટવા આ સડાઈ જાય ને ભાઈ માય ઠેકડો જોર કર થોડું આવડું મોટું શરીર હાલ ને હાલ અરે હાલ હાલ ને કઈ ભૂત આવી છે જો આ નો મારતો એમ બ્લોક હે આકોર આ પોદરાને પાછો સડાવો કેમ અહીં સડાઈ દે હાલ ને તું અહીંયા ઠેકડો મેરા કોઈ બસ સડી જાય ભાઈ સડી જાય હાલ એલા સડી જાય મારે સડાવો ને તું ઉતરી જા સડાવી દો હાલ જો અહીંયા પગ રાખવાનો પછી ત્યાંથી હું તને ઉસો જરીક કરી એટલે તારે તું પાછો જ્યાં બેઠો ને ત્યાં આવી જાય એટલે હાલ ને ટાઈમ વેસ્ટ કરમાં તો મિત્રો અત્યારે અમે આવ્યા છીએ અમારા ગામના શમશાને વિડીયો બનાવવા કેમ કે આ લોકેશન જરી સારું છે એટલે બીજું કંઈ નહીં જો અહીંયા શમશાનના ખાટલા છે તો હાલ ને ભાઈ હવે તે તો બહુ કરી રાંધવા લીધા હાલ 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 સડી જાય હાલ હું સડાવી દે ડેલેથી સડી જાય આપણે ડેલો ખોલ નાખ છે તો ગાઈઝ અત્યારે અમે શમશાને આવ્યા છીએ તો અહીંયા હવે રીલ્સ ઉતારી ગઈ કેટલી ટ્રાય પછી કેટલી મહેનત પછી રીલ્સ ઉતારાઈ ગઈ ને અહીંયા હે જોવો નદી અહીંથી નદીનો વ્યૂ દેખાય છે મસ્તનો અને આમ ઠેક જુલુથી જાય છે તો મિત્રો હવે રીલ્સ ઉતારાઈ ગઈ છે ને તો હવે પછી હવે જઈએ અમે પાછા ઘર તરફ હવે મિત્રો આવડા મન ચાલે છે ઉપર 70 કિલો વજન છે અમારો હવે આ કેમ ઉપર ચડાય ને નો ચડાય રોપાની છે જો આમ ટીબી નાખવાનો હવાને હું ઉપર ચડાવવાનું એટલે તો મિત્રો હવે આને અહીંથી ચડાવવાનો હે અહીંથી અરે હું હમણાં ચડી જાય મુંજામાં હું તું યાર જો પેલા અહીંયા પગ દે અહીંયા ને પેલા ઓલી દિવાલ ચાલ રાખજે અહીંયા આ બ્લોક ઉપર પગ દે હવે જોરથી કઈ ઠેકડો માર અરે તો વ્લોગ બંધ કરવો જોઈએ મિત્રો ફાઇનલી અમે આવી ગયા છીએ બહાર આ માન સડી હે ગો પોદરા જેવો ના એમ તો સડાવતો હતો પણ આ 80 કિલાનો હે ઉપડે આ જો આવો એટલે જ આવા શરીર ના રાખે આવા પાત્રા એવા હે ને પપુડી જેવા રાખે ગમે ત્યાં સડી જાય ગમે ત્યાં ઉતરી જાય ભાઈ સડી ગયું ને એક ગમા હા અડધી કલાક કરી ભાઈ અડધી કલાક નહોતી એ જો તો તું હે ને કે હું હે ને હું કે હાંડ જેવો કરી લે મને ફસડાય હાંડિયો હું આ કરો એટલે મારા આ બાહો ભાંગી જાય બાકી પછી મને એમ ચોરી આવ ખારો થઈ જાય ને સીધે લીટી સીટી થાય ભલે આવડો હે પછી મેં કીધું ચાંટીથી ચડી જાવ નથી ખેલા કરવા એમ તો કઈ ન થાય આ ભાઈબંધ મોજ ને ઓય હવાજ